લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી પંથકમાં પરપ્રાંતીય મજૂરો મોટી સંખ્યામાં મજૂરી કામ અર્થે આવેલા છે, ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભૂતકાળના સમયમાં હત્યા, ચોરી જેવા ગુનાખોરીના બનાવો પ્રકાશમાં આવે છે. ત્યારે આવા બનાવો અટકાવવા માટે મજૂરો વિશેની માહિતી પણ રાખવી આપણી નૈતિક ફરજ છે. આવા બનાવો ભવિષ્યમાં ન બને એ માટે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાના માર્ગદર્શનથી મજૂરોની વિગત સાચવવા અને ગુનાખોરીને ડામવામાં મદદરૂપ થવાના હેતુસર પરપ્રાંતીય મજૂર ઓળખ ફોર્મ રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ સેલડિયા સરસિયા દ્વારા ધારી પોલીસને આપવામાં આવે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની હાજરીમાં ડીવાયએસપી ગઢવીએ આજરોજ 10,000 કોપી ફોર્મ સરપંચોને અર્પણ કરેલ. ત્યારે પોલીસ દ્વારા ધારી તાલુકાના ગ્રામ પંચાયતોના સરપંચોને ધારી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારમાં માહિતગાર કરી ઓળખ ફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરી સહાય આપવા માહિતી આપી હતી. રિપોર્ટર ચીનુભાઈ લલિયા. આજે એસપી સર આપણા ધારી પોલીસ સ્ટેશન એન્યુઅલ ઇન્સ્પેક્શન ખાતે અહીંયા આવ્યા. સાથમાં આપણે આટલી મોટી સંખ્યામાં ધારી તાલુકાના જે સરપંચો આવેલા છે, ગ્રામજનો આવ્યા છે, એમનો પણ હું સર આભારી છું. સર, આજે આપણે જ્યારે બધા ભેગા થયા છીએ ત્યારે એક આપણું પ્રોજેક્ટ કમ્પ્લીટ થયું છે, તો એક બીજો નવો પ્રોજેક્ટ પણ અમે શરૂઆત કરી રહ્યા છીએ. સર, સરસિયા ગામના અમારા દાતા છે જીતુભાઈ સેલડિયા, એમના દ્વારા આ ખેત મજૂર ફોર્મ અમને આપવામાં આવેલા છે. આવા ટોટલ 10,000 ફોર્મ પ્રિપેર કરવામાં આવેલા છે. આપણે સૌ જાણીએ છીએ આપણો અમરેલી જિલ્લો અને ધારી તાલુકો આપણા જે ભૌગોલિક પરિસ્થિતિ છે, જે સામાજિક પરિસ્થિતિ છે, આપણા ગામડાઓમાં છે, એનામાં બહારના પ્રાંતોથી મજૂર ભાઈઓ આવતા હોય છે, મજૂરી કરવા માટે આવતા હોય છે, અને આપણા ખેતીમાં વાડીમાં એમની જરૂરિયાત પણ છે. પણ એ જ્યારે આવતા હોય છે ત્યારે બીજા રાજ્યમાંથી આવતા હોય છે, અને ઘણીવાર જ્યારે પાછા જતા હોય છે ત્યારે કોઈક ને કોઈ ક્રાઇમ બનતું હોય છે. તો આપણે એ ઘટનાઓને કેવી રીતના અટકાવી શકીએ, અથવા તો એવું કોઈ ક્રાઇમ બને તો આપણી પાસે એમનું બહુ સારું ડોક્યુમેન્ટેશન હોય. ફોર એક્ઝામ્પલ, અમરેલી તાલુકામાં એક જે મજૂર ભાઈ આવેલા, એમને પોતાની પત્નીનું મર્ડર કરી અને ભાગી ગયેલા. હવે એમના પત્નીને અહીંયા કોઈ ઓળખતું જ નતું, એમનું આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટેશન જ નતું, તો આપણે એ આઈડેન્ટિફાઈ કરવામાં બહુ મોટો સમય લાગ્યો. તો 2 વર્ષ પછી એ મર્ડર આઈડેન્ટિફાઈ થયું. તો આપણા જે સૌજન્ય છે જીતુભાઈ સેલડિયા સર, એ હાલ સુરતમાં છે, બટ એમના દ્વારા સર અમને આવા 10,000 ફોર્મ આપવામાં આવેલા છે. સર, અમારા દ્વારા જેટલા પણ સરપંચો આવેલા છે તમને આ ફોર્મ આપવામાં આવશે અહીંયાથી. એનામાં તમે જોશો તો તમારો જે ખેત મજૂર હોય એનો ફોટો અપલોડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે, એનું નામ, એનું મોબાઈલ નંબર, એના ગામનું નામ, એની ઉંમર શું છે, અને એને કઈ તારીખથી ભાગ્યો આપ્યો છે, કોણે આપ્યો છે, એટલે એના સેટની આટલી ડિટેલ, અને એનો એક આધાર કાર્ડ લઈ અને આની જોડે રાખવાનું છે. સર, અમારા જે બીટના જમાદારો છે એમને પણ આના વિશે જાણ કરવામાં આવેલી છે. એ જે સરપંચો છે એમના કોર્ડિનેશનમાં રહેશે. તો અમારી પાસે જો ડેટા હોય તો એ લોકો ક્યાંક બીજે ચાલ્યા જાય, ભાગી જાય, તો પણ અમે એમને લાવી શકીએ. આપણે સૌ જાણીએ છીએ અમરેલીમાં, બરોબર છે, આપણા જે ઘરે જે હોતા હોય છે, મોટા બુજુર્ગો રહેતા હોય છે, તો એમની સલામતી માટે, આપણા માતા બહેનોની સલામતી માટે, અને અલ્ટિમેટલી આપણી પ્રોપર્ટીની સલામતી માટે આપણા જિલ્લામાં ખૂબ જ જરૂરી છે. તો આઈ હોપ કે જેટલા પણ સરપંચો છે, આપ અને અમારી ટીમના સ્ટાફો જલ્દીથી મળી અને આપણે આ બધા ખેત મજૂરી ફોર્મ છે એ ફિલ કરી અને સારું એવું પેપર વર્ક કરી દેશું, જેના લીધે ઓબ્જેક્ટિવ એ પેપર વર્ક કરવું નથી, ઓબ્જેક્ટિવ એ ક્રાઇમ પ્રિવેન્ટ કરવું છે, અને જો થઈ જાય તો એને ડિટેક્ટ કરવું છે. તો એનામાં આપને હેલ્પ મળશે. તો એક વખત હું ફરી આપ સૌ આટલી બહોળી સંખ્યામાં આવે આપ સૌનો આભાર માનું છું. અને આપ જ્યારે પણ જાઓ ત્યારે આપણે જેટલા જોબ ફોર્મ જરૂરી, અમારી પાસે 10,000 આવા ફોર્મ છે, તો આપના ગામમાં જેટલા પણ એક ફોર્મમાં 4 મજૂરોનું થઈ જશે. તો આપના ગામમાં જેટલા આશરે મજૂરો હોય એટલા ફોર્મ આપ અહીંયાથી લેતા જજો. થેન્ક યુ સો મચ.